હવે રણશીંગું ફૂંકાઈ ગયું રે જાગો જાગો જન સમાજ અરે અભ્યુદય આવી રહ્યો છે અંધકારને ચીરિયા નથી લાચારી નથી બેકારી હવે સ્વાભિમાનનો જંગ છે જોશે આખું ગુજરાત કેવો લાલ લાલ આ રંગ છે જાગો રે મારો સમાજ જાગો રે લાગો રે અભ્યુદયનો રંગ લાગો રે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને અલ્પેશજી ઠાકોર દેખાઈ રહ્યા છે। અલ્પેશજી ઠાકોર એટલા માટે કહી રહી છું કારણ કે ઠાકોર સમાજની અંદર જી લગાડે છે અને આજે આ ધારાસભ્ય કરતાં ઠાકોર સમાજના નેતા વધારે છે અને ઠાકોર સમાજનું આખું સંમેલન થઈ રહ્યું છે, એ પણ રાત્રે 3 વાગે। તમને લાગે છે લોકો આવશે રાત્રે 3 વાગે અને ઠાકોર સમાજના સંમેલનની જરૂરત કેમ લાગી? ગોપીબેન, પહેલાં તો તમે અલ્પેશજી કહ્યું એટલે આભાર, પણ હું સમાજનો પણ છું અને મારી વિધાનસભાના તમામ મતદારોનો પણ છું। આજથી 15 વર્ષ પહેલાં અમે એવી વિચારધારા મૂકી સમાજના વિકાસની, ઉત્થાનની। એક સમાજ જ્યાં વ્યસનો ખૂબ હતા, બદીઓ ખૂબ હતી, શિક્ષણ ક્યાંય દેખાય નહીં, એનું યુવાધન ઊંઘેલું, ક્યાંક પાનના ગલ્લે ચાની કેટલી ગપ્પા મારતા હોય, એટલે દિશા નક્કી નહોતી। આ સમાજમાં જ્યારે અમે વ્યસન મુક્તિની વાત કરી, આજથી 10 વર્ષ પહેલાં અમે જીએમડીસીમાં વ્યસન મુક્તિનો મહાકુંભ કરેલો, ત્યાં લાખો લોકો આવ્યા, પણ જ્યારે અમે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો હસતા અમારા પર, એટલે કેવી રીતે તમે વ્યસન મુક્તિ કરાવશો? એક સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલે દાખલો એટલે આપું કે એક સંપ્રદાય વ્યસન મુક્તિની વાત કરી, આહાના વિકાની વાત કરીને એ વિચારધારાને જે લોકોએ અપનાવી એ બધા સુખી છે। એમ અમે પણ નક્કી કર્યું કે આપણે વ્યસન મુક્તિની વિચારધારાને મજબૂત કરવી છે। ક્યાં સુધી આપણા નવલિયા યુવાનો જવાનીમાં બુઢાપાવ આવી જાય અને મરી જાય, આપણી દીકરીઓ વિધવા થાય, બાળકો અનાથ બને, મા બાપ નિરાધાર બને, એટલે અમે વ્યસન મુક્તિની વાત મૂકી ત્યારે લોકો હસતા હતા અને એ વખતે અમે જે વિચારધારા મૂકી એ આજે સફળ છીએ। અમે છાતી ઠોકીને કહીએ કે અમારામાં વ્યસન કરતાં શોધવા પડે હવે એટલું અમે ગામડાઓમાં, શહેરોમાં કેટલું સફળ છે એનો અમે આંકડો નથી લઈ શક્યા, પણ ગામડાઓમાં 100% અમે સફળ છીએ અને તમારે શોધવા પડે કે આટલા જ વધ્યા છે। હવે નવું યુવાધનમાં ભૂખ લાગી છે રોજગારની, નવા યુવાધનો ભૂખ લાગી છે શિક્ષણની, પોતાના વિકાસની, સમાજના ઉત્થાનની, એ વિચારધારાને મજબૂત કરવા માટેનો અમારો પ્રયત્ન છે। 3 વાગે એટલે ભેગા થઈ રહ્યા છે, એનું નામ આપ્યું છે અભ્યુદય। હવે ઘણાને એવું થાય કે અભ્યુદય એટલે શું? તો શ્રેષ્ઠ સમય, આવનારો અમારો શ્રેષ્ઠ સમય આવવા માટે, એના માટે અમે મથી રહ્યા છીએ, એના માટે ભેગા જેને કહેવાય, યસ, બ્રહ્મ મુહૂર્ત। એ બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થઈ રહ્યા છીએ કે અમે હવે નશામાં ડૂબેલા નથી, અમે નશામાં ડૂબીને ઊંઘતા નથી, અમે જાગ્યા છીએ, અમે નશો નહીં કરીએ અને નથી કરતા, અમે જાગ્યા છીએ અમારી પેઢી માટે, શૈક્ષણિક ક્રાંતિ માટે, અમે જાગ્યા છીએ રોજગારની દિશા માટે, અમે જાગ્યા છીએ સમાજની એકતા અને સમાજના ભાઈચારા માટે, અમે જાગ્યા છીએ સર્વ સમાજોની સાથે ચાલવા માટે, અમે જાગ્યા છીએ સર્વ સમાજોને સહકાર આપવા અને સહકાર લેવા માટે। એક બહુ સારા કોચ સાથે ભેગા થઈ રહ્યા છીએ। ઘણા બધાને એવું થાય કે રાતના 3 વાગે શું છે, પણ એક વિચારધારા જે મૂકી છે એ વિચારધારાને વધારે તાકાતવર અને મજબૂત બનાવવા માટેનો સંદેશો છે, એ બીજો કોઈ ઉદ્દેશ્ય નથી। એક એવું સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જ્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ ચાલતા હોય, જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, જ્યાં 2000થી વધારે દીકરા દીકરીઓની રહેવાની વ્યવસ્થા હશે હોસ્ટેલની, જ્યાં પ્રી ભરતી તાલીમ સેન્ટર હશે, જ્યાં વિદેશ અભ્યાસ અને વિદેશ રોજગાર માટેના માર્ગદર્શન ચાલતું હશે, જ્યાં સરકારી યોજનાઓના અમલીકરણ અને એના માર્ગદર્શનની વ્યવસ્થા હશે, જ્યાં પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ અને પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ માટેના માર્ગદર્શન હશે। એટલે આ સમાજને તમામ દિશાઓમાં કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના માટેના પ્રયત્ન માટે ભેગા થઈ રહ્યા છીએ। એટલે એમાં આખા ગુજરાતમાંથી 7000થી વધારે ગામડાઓના અમારા સ્વયંસેવકો છે। આ સંગઠન તમામ ગામડાઓમાં ફેલાયેલું છે, પણ એ 7000થી વધારે ગામડાના સ્વયંસેવકો તમે જોઈ રહ્યા છો છેલ્લા 1 મહિનાથી ગામડે ગામડે ખાટલા બેઠકો, મિટિંગો, રજીસ્ટ્રેશનો થતા। અત્યારે જે રજીસ્ટ્રેશન થયું છે એમાં 1,07,000થી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અમારો અંદાજ જે છે એ ખૂબ મોટો છે। પણ હું આપને એ પણ કહું, અમે જ્યારે નવા નીકળ્યા ત્યારે અમારો તો અંદાજ એટલો જ હતો કે 100 ક્રાંતિકારી યુવાનો તૈયાર કરવા, જે 100 યુવાનો ક્રાંતિકારી માટે મથે, એ 100ને તૈયાર કરતાં કરતાં લાખો ક્યારે તૈયાર થઈ ગયા ખબર જ ના પડી। એ આજે તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે, એ ચાહે રાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, રોજગારની હોય, તમામ ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યા છે।
એવા લોકો આવી રહ્યા છે કે જે સમાજની એકતા અને સમાજની ચિંતા કરવા માટે આવી રહ્યા છે. તમામ રાજકીય આગેવાનો અમે આમંત્રણ આપ્યું છે, એ તમામ રાજકીય આગેવાનો, એટલે કોઈ પણ પાર્ટીના તમામ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું છે, તમામ સામાજિક આગેવાનોને આમંત્રણ આપ્યું છે, પક્ષાપક્ષીથી પર રહી અને એક સમાજ જે વર્ષોથી વિકાસથી વંચિત હતો, એ સમાજ મુખ્ય ધારામાં જે આવવા માટે મથી રહ્યો છે અથવા એની ભૂખ જાગી છે, એ ભૂખને વધારે ને વધારે મજબૂત કરવા માટેનો મારો પ્રયત્ન છે. એટલે તમામ લોકો આવી રહ્યા છે. તમે હમણાં જોયા છે છેલ્લા મેળાવડાઓ, એ બદીઓમાંથી બહાર નીકળે છે, કુરિવાજો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની વાત કરીએ છીએ. ત્યારે હવે અમે શિક્ષણની વાત કરી રહ્યા છીએ. જીએમડીસી ગ્રાઉન્ડને 10 વર્ષ થયા, એના 10 વર્ષ આજે પૂરા થાય છે. અમે એવું કહીએ કે 10 વર્ષ પહેલા જે વ્યસન મુક્તિની વાત મૂકી તેમાં સફળ છીએ અમે. લાખો યુવાનો તૈયાર કર્યા છે જે વ્યસન મુક્ત છે પોતે અને વ્યસન મુક્તિની વાત કરે છે. હવે અમે શિક્ષણનો પાયો નાખી રહ્યા છીએ. આ ગોપીબેન, આ 2026 2036માં જ્યારે ફરીથી આપણે મળીશું ત્યારે આવડું જ સંમેલન થશે. ત્યારે તમે એવું કહેશો કે વાહ ક્યાં બાત હે. એ વખતે ડીએસપી કલેક્ટરે બેઠા હશે, એ વખતે અધિકારી કર્મચારીઓ બેઠા હશે, એ વખતે દીકરી અને દીકરાઓ એજ્યુકેશનની ચિંતા કરતા હશે ને અમે ત્યારે કદાચ મહેમાનમાં બેઠા હઈશું પણ નેતૃત્વ એ લોકો કરતા હશે. એના પાયો નાખવા માટેની આ વ્યવસ્થા છે. અમે ઈચ્છીએ છીએ કે જે સમાજ, બીજા સમાજના દીકરા દીકરીઓ જે રીતે આગળ વધ્યા, અમને ખૂબ આનંદ થાય. પણ અમને પણ આનંદ એટલો તો લેવો હોય ને કે જે સમાજ, બીજા સમાજના દીકરા દીકરીઓ આગળ વધ્યા તો અમારા સમાજમાંથી પણ હવે આ શૈક્ષણિક ક્રાંતિ તરફ આગળ વધે. આ એના માટેનો પ્રયત્ન છે. મને આનંદ એ છે કે તમામ સમાજના લોકો, મને પાટીદાર સમાજના એક ભાઈનો ફોન આવ્યો કે અલ્પેશભાઈ કંઈ ખૂટે તમને કહેજો, અમે બેઠા છીએ. મને એક રબારીનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા હો સાહેબ, અમે બેઠા છીએ. મને ચૌધરી સમાજના અમારા એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ અમારે શું કરવાનું છે અમને કહો. આ દાખલો આપું છું, એ બ્રહ્મ સમાજ હોય, દરબાર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, તમામ સમાજના લોકો ત્યાં નાસ્તા પાણીની વ્યવસ્થા કરવાના છે. જ્યારે બીજા સમાજો તમને સહકારના આશીર્વાદ આપવા આવેલા, સમજો કે તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો. કોઈ કટ્ટરતા માટે ભેગા નથી થઈ રહ્યા, પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરવા માટે ભેગા થઈ રહ્યા છે, પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે ભેગા થઈ રહ્યા છે. રાજ્ય સરકારે જે જગ્યા આપી છે ત્યાં સરસ્વતી ધામ બનાવી રહ્યા છે. અને એ સરસ્વતી ધામનું ભૂમિપૂજન કોણ કરશે? તો કે 10 વર્ષથી નીચેના 11 નાના ભૂલકાઓના હાથે રાખ્યું છે. હવે નાના ભૂલકાઓના હાથે એટલે રાખ્યું છે, એ ક્લિયર સંદેશો આપીએ છીએ કે અમે તારી ચિંતા કરવા માટે મથી રહ્યા છે અને તારા જ હાથે તારા ભવિષ્યનો પાયો નખાવો છે. આ એના માટેનો અમારો પ્રયત્ન છે. અને કોઈ રાજકીય નથી, ફક્ત સામાજિક ઉત્થાન માટે, સામાજિક ક્રાંતિ માટે એકત્રિત થઈ રહ્યા છે. રાતના 3 વાગે જે લોકો ભેગા થઈ શકે ને એ પછી ઊંઘે નહીં. એને નક્કી થઈ જાય કે ના, હું રાતના 3 વાગે જાગીને આવ્યો છું, હવે તો મારે કરવું જ છે. અને એના માટેનો પ્રયત્ન છે. અલ્પેશભાઈ, એક સવાલ એ પૂછીશ, કારણ કે ઠાકોર સમાજ જે છે, ઠાકોર સમાજે પોતાનું બંધારણ નવું બનાવી દીધું અને ક્યાંક, કારણ કે શરૂઆત જે થઈ એ ચૌધરી સમાજના એક કાર્યક્રમથી થઈ હતી જ્યાં શંકરભાઈએ એવું કીધું હતું કે ચૌધરી સમાજે કુરિવાજોને દૂર કરવા જોઈએ. ઠાકોર સમાજે ઇમ્પ્લિમેન્ટ કરી દીધું અને બંધારણ બદલવાની જરૂરત અત્યારના સમયે કેમ લાગી? એટલે જો મોંઘવારી એટલી બધી છે, ખોટા ખર્ચાઓ, ખોટા રિવાજો, જેને પોસાય છે એ તો ઠીક છે, જે સમૃદ્ધ છે એ લોકો બરોબર છે, પણ જેને નથી પોસાતું અથવા જેની જોડે સગવડ એવી નથી, તો એવા મા બાપ દીકરા દીકરીઓને દેવું કરીને લગ્ન કરે, દેવું કરીને વ્યવહાર કરે, એ તો ના થવા દેવાય. મેં મારા દીકરાને મેં સગાઈ કરેલી 3 વર્ષ થયા હતા અને હું એવું કહેતો ના હજુ 2 વર્ષ પછી લગ્ન કરશું, તો મારા ઘરમાં મારા પપ્પા મમ્મીએ, મારા વાઈફે ને બધાએ ઘરમાં અંદર 10,000ના ખર્ચામાં લગ્ન કરી દીધા. મને કોઈએ મેણું નથી માર્યું કે તમે ખવડાવો કે અમને ખાધું છે ખવડાવો, બીજું ત્રીજું કોઈ કંઈ બોલતું નથી. પણ લોક લાજમાં જે ખર્ચા ખોટા થાય છે એમાંથી બહાર નીકળવાની વાત છે. જે ખોટા દેખાડામાં ખર્ચા થાય છે એમાં નીકળવાની બહાર છે. હું વારંવાર કહેતો હોઉં છું કે બાપદાદાએ સાચવેલી મહામૂલી જમીન કે આપેલું એ દાયજો, દાગીનાઓ વેચી અથવા એ ગીરવે મૂકી અને દેખાડો કરવાથી કંઈ ના મળે. એટલે અમારો જે પ્રયત્ન છે, સમાજમાં આ પ્રકારના ખોટા ખર્ચાઓ બચે અને કોઈ ગરીબીમાં, દરિદ્રતામાં અનાયાસે ના ધકેલી જાય, દેવાદાર ના બની જાય, વ્યાજ ભરતા ના થઈ જાય. આ એના માટેનો પ્રયત્ન છે. આફ્ટર ઓલ તો તમે ગમે એટલો ખર્ચો કરો, 24 કલાકમાં લોકો ભૂલી જાય છે. તમને મને એ યાદ નથી આપણે કાલે શું જમ્યા હતા, થોડુંક વિચારવું પડે શું જમ્યા હતા, શું પહેર્યું હતું યાદ નથી. તો લોકોને દેખાડવા માટે તમે જે ખોટા ખર્ચા કરે છે ને, કોઈ જોતું નથી. કદાચ કોઈ એવું કે બહુ વાહ જોરદાર કર્યું, આટલું સાંભળવા માટે થોડા કરોડ રૂપિયા વાપરી નખાય. કદાચ કરોડ રૂપિયા વાપર્યા પછી બીજા દાડે એવું કે મોહનથાળ બગડ્યો હતો,
તો એ સાંભળવા આવું થતું હોય માટે છે. એટલે તમે સારું અને ખરાબ ધારો કે તમે લેડીઝ છો અલી તે સાડી કેમ આવી પહેરી હતી આવું કે અમે પુરુષ હોય કે ભાઈ એટલે સૂટ કેમ આવું પહેર્યો હતો અથવા કપડા સી તમારે સારા પ્રસંગમાં ખામીઓ નીકળવાની અને માની લો કોઈ ખામી નથી નીકળી તો સાંભળવાનું તો શું વાહ ક્યાં વાત વટ પાડી દીધો અરે આટલું વટ પાડવા માટે થઈને એના કરતા દીકરા કે દીકરીને નાનો અધિકારી કર્મચારી કે મોટો અધિકારી કર્મચારી બનાવ્યો હોય ક્યાંક સારી નાની દુકાન કરી હોય સારો ધંધો રોજગાર કરીને બેઠો હોય ઈમાનદારીથી કમાતો ને ત્યારે કહેવું પડે વાહ ક્યાં વાત એને સલામ મારવી પડે હવે દીકરાના લગ્નમાં 5 લાખ દેવું કરો છો એના કરતા દીકરા કે દીકરીને 5-10 લાખ આપી અને નાનો ધંધા રોજગાર માટેની દિશા આપો ને તો એ સુખી થઈ જશે એની એફડી કરો અથવા એના માટેની ચોક્કસ વ્યવસ્થા કરો કરોડ રૂપિયા ખર્ચો કર્યો ને વર્ષના અંતે એ વરદાન એકદમ 2000 ના હોય તો કરોડ રૂપિયા નકામા છે એટલે અમે બંધારણ જે બનાવ્યું ખોટા કુરિવાજો ખોટી બદીઓમાંથી બહાર નીકળવાનું અને એ બંધારણ કોઈ ખાનગીમાં નથી બન્યું 2 લાખ લોકોની સંમતિ લેવામાં આવી છે ગામડે ગામડે તાલુકે તાલુકે એની મિટિંગો થઈ છે એ પછી બંધારણ બન્યું છે હજુ તો આને આગળ વધારીશું પણ આ બંધારણ કોઈ વ્યક્તિએ અલ્પેશ ઠાકોરે કીધું મેં એ દિવસે ત્યાં આવ્યો ત્યારે જ નિયમો વાંચ્યા કારણ કે એ સમાજના નિયમો હતા અમારે વાંચવાના જ હતા બનાવ્યું સમાજે એ બંધારણને અમારે ખાલી એને સમર્થન આપવાનું હતું એટલે સમાજે બનાવેલું બંધારણ છે કોઈ વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી 2 લાખ લોકોએ પોતાની ઈચ્છાથી બનાવેલું બંધારણ છે અને એ 2 લાખ લોકોમાં કોઈ વિરોધ નહોતો એ 2 લાખ લોકોનું સંમતિ હતી ને એટલે જેટલા હજારો લોકો આવ્યા હતા કારણ કે આ હું ઠાકોર સમાજની વાત નથી કરી રહી આજના સમાજની અંદર આજનો જે યુવા છે આમ જોવા જઈએ તો ઘણા બધા ગામડામાં રહેતા લોકોને શહેર ચકાચોંધ લાગે છે અને આ જે શહેર ચકાચોંધ લાગે છે ને એની અંદર એ લોકો પોતાની એક ગાડી લેવા માટે કે મર્સિડીઝ કે ઓડી લેવા માટે થઈ પોતાની જમીનો વેચી દે છે આવા યુવાનોને તમે શું કહેશો ગોપીબેન મને ઘણીવાર વિચાર આવે ને દુઃખ પણ થાય આ વેજલપુર આ વસ્ત્રાપુર આ બોડકદેવ આ થલતેજ આ મકરબા મહમદપુરા આ 70% જમીનો જે તમે પોશ એરિયા કહો છો અમારી હતી પહેલી તેજી આવી પહેલી તેજીમાં અમે વેચી મારી તો વેચી મારી કોઈએ ધંધા રોજગાર ના કર્યા મોટા ભાગના લોકોએ મોજ શોખને દેખાડામાં વાપરી નાખ્યા આનું કેટલું મોટું દુઃખ થાય એમને ખબર જ નથી કે જે તમે 50 લાખ કરોડ રૂપિયા વીઘો વેચો છો આજે 100 કરોડ રૂપિયાનો વીઘો થઈ ગયો માની લો આ સમાજે સાચવી રાખી હોત તો આ સમાજની ક્યાં દિશા હોત આજે એ જોઉં છું ને ત્યારે દુઃખ થાય છે આ પશ્ચિમ પટ્ટાના અમારા ગામડાઓ એ અમારા ભાઈઓ જેમણે જમીન વેચી અથવા જેને રાખી મૂકી છે આજે હજુ સોલા ગોતા થલતે ઘણા બધા રાખી છે હજુ મહમદપુરામાં ઘણા બધાની પડી છે જેની પડી છે અત્યારે કરોડોપતિ છે પણ એ જમીનો વેચી અને એમણે ધંધા રોજગાર ના કર્યા એમણે ધંધા રોજગાર કરવાના હતા જે બાપદાદાઓએ સાચવી પેટે પાટા બાંધીને મહામૂલી જમીન પોતાના મોજશોખ ખાતર વેચી મારી તેને તો આવનારી પેઢીએ માફ ના કરે જે લોકોને બચી છે એ લોકોને એટલી જ વિનંતી કરતો છું જે જમીન 5 કરોડ રૂપિયાની છે ને કાલ 50 કરોડની થઈ જ જવાની છે આ મારું ગાંધીનગર આ દસકોઈ આ સાણંદ આ કલોલ એ અમદાવાદની પેરીફેરી હજુ પણ ઠાકોરોની જમીનો બધે અઢળક પડી છે તમામને કહું છું આજે 5 કરોડ રૂપિયાની લાલચમાં વેચી ના મારતા કાલ એના 50 કરોડ થવાના છે કોઈ ડબલ નહીં આપતું હવે તો 10 વર્ષે ડબલ થાય છે તો કોઈ ડબલ નહીં આપતું એટલે સાચવી રાખો પેટે પાટા બાંધીને સારી ખેતી કરો ને સારી હું આંબાની ખેતી તરફ મારો એક વિચાર છે આંબાની ખેતી તરફ આગળ વધવાનો છું મારા ગામડે મારા કાકા અને પપ્પાની ખેતી કરે છે આજે તો ખેતી કરો ને સારી ખેતી કરો તમને કહું એ જાતે ધ્યાન આપે છે એમ જમીન સાચવી રાખો દેખાડા માટે ના વેચો અને કંઈક માની લો જરૂરિયાત ઊભી થઈ તો એ ફેક્ટરી બનાવવા માટે અને એ એવી જરૂરિયાત ઊભી થાય કે જરૂરિયાત પૂરી કર્યા પછી આપણાને 5 વીઘા વિકેલી જમીનની સામે 25 વીઘા ખરીદી શકશું એવી જરૂરિયાત ઊભી કરો મોજશોખની દિશા નક્કી ના કરાય અચ્છા ઠાકોર સમાજની અંદર એક જે હાલમાં જોવામાં આવે તો એજ્યુકેશન લેવલ ખૂબ ચિંતાનો વિષય છે અને એમાં ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં આગળ કારણ કે અન્ય સમાજોની વાત કરવામાં આવે તો તમને ચૌધરી સમાજમાંથી પોલીસની અંદર પણ લોકો દેખાશે અને બીજે પણ દેખાશે જ્યારે ઠાકોર સમાજ હજી એ લેવલ ઉપર નથી પહોંચી શક્યું એના માટે તમે લોકો શું પ્લાન કર્યો તમને કહું જ્યારે અમે સંગઠનની શરૂઆત કરી ને ત્યારે 15 વર્ષ થયા નામ અધિકારી કર્મચારી શોધવા અમારા માટે બહુ મોટી વાત હતી એવું નથી કે અમે જાગ્યા નથી છેલ્લા 15 વર્ષમાં અને મેં છેલ્લા 10 વર્ષમાં એજ્યુકેશન ખૂબ આવ્યું છે ભણવાની ભૂખ લાગી છે આ ભણવાની ભૂખ લાગી છે એટલે જ આ વ્યવસ્થા ઊભી કરવી પડે
ભણવાની ભૂખ નહોતી ત્યાં સુધી તો કંઈ શક્ય જ નહોતું. અમે ગમે એટલા મોટા ભવન બનાવીએ પણ પોતાના બાળકોને મૂકે જ નહીં તો એનો વિકાસ શું કરવાના છીએ અમે? એનું બાળક કેટલું કેલેબર છે, એનામાં કેટલું લાયકાત ધરાવે છે, અથવા એનામાં કેટલી ભૂખ છે પણ એને પ્લેટફોર્મ નહીં મળતું, તો એનું પ્લેટફોર્મ બનાવવા માટેનું આ સરસ્વતી ધામ છે. આજે સમાજમાં ભૂખ લાગી છે, અધિકારી કર્મચારી આવ્યા છે, આ બહુ જ ચિંતાનો વિષય હતો. હું એ જ કહું આપને કે જ્યારે અમે આવ્યા ને ત્યારે અમારે વ્યસન બહુ હતા, એટલે વ્યસન મુક્તિ કરાવી, કારણ કે વ્યસનમાંથી તમે બહાર ના કાઢો તો પછી આગળ જવાનો કોઈ જગ્યા જ નથી. એટલે અમે પહેલાં વ્યસનને બદીઓમાંથી બહાર કાઢવાનું કર્યું. આજે તમને કહું 100% અમારા બહુ મોટી ક્રાંતિ તરફ જઈ રહ્યા છે. અમે અભ્યુદય નામ એટલે જ આપ્યું છે ને કે હવે શ્રેષ્ઠ સમય તરફ આગળ વધવું છે. તો શ્રેષ્ઠ સમય કોનો આવે? જેનામાં શિક્ષણ છે, સમજ છે, રોજગારી છે અને નશાખોરી નથી. આ બધા મુદ્દાઓ લઈને અમે એકત્રિત થઈ રહ્યા છીએ. એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં શિક્ષણ તોય વધ્યું છે હવે, અને ખૂબ વધ્યું છે. આ વધ્યું છે અને આગળ વધારવા માટેનો પ્રયત્ન છે. ને એમાં તમે જુઓ, આ જે લોકો આવે છે, હું બધાને ચેલેન્જ સાથે કહું છું, તમારે એ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જેટલા લોકો આવે પૂછવાનું, તમને કોઈએ પાણી કે ચા કે કોઈ ભાડું આપ્યું છે? સ્વયં આવે છે. તો આ જ ક્રાંતિ છે ને. સ્વયં રાતના 3 વાગે આવી કડકડતી ઠંડીમાં વિચારધારા માટે, સમાજના વિકાસ માટે, સમાજની એકતા માટે, સમાજની આવનારી પેઢીના ભવિષ્ય માટે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય તો એ નાની વાત નથી. આ જ ક્રાંતિ બતાવે છે. અને હું એટલે જ આપને કહું કે જે સમાજો આગળ વધ્યા છે એ સમાજો પોતાના આત્મબળે આગળ વધ્યા છે, એની ઈર્ષા ના કરાય. જે આગળ આવ્યા છે તે કઈ રીતે આગળ આવ્યા તો એ શીખવું પડે. કોઈ બેન માલધારમાં કરોડ રૂપિયાનું દૂધ ભરાવતી હોય તો હું 1.5 કરોડનું કેમ ના ભરાવું? એના માટે પ્રયત્ન કરવો પડે. કોઈનો દીકરો અધિકારી કર્મચારી બન્યો તો એના મા બાપે શું વેઠ્યું તો એ વેઠી અને આપણે કરવું પડે. હું ઘણીવાર કહું, પાટીદાર સમાજનો દાખલો આપું. સૌથી પહેલા જે પાટીદાર ગયો છે, હું અમેરિકા જઉં ત્યારે કહું કે એ પાટીદારને શોધી લઉં કે એ પહેલા ગયા અને એમણે પછી બીજા પાટીદારોને બોલાયા. અમારામાં પણ આજે અમેરિકા ખૂબ દીકરા દીકરીઓ જઈ રહ્યા છે, વિદેશોમાં ભણવા જઈ રહ્યા છે ખૂબ. એટલે હું ઘણીવાર એવું કહું કે અમારામાં એવું એમ કે બા બહુ પ્રેમ કરે, એટલે કે દીકરાને અમદાવાદ ના મોકલાય, મહેસાણા ના મોકલાય, સુરત ના મોકલાય, બોમ્બે ના મોકલાય, ઓહરી જાય. એટલે અમારામાં એવું દુબળો પડી જાય. એટલે અમે એવું કહીએ કે બા દુબળો ના થાય, બહાર જશે, સારું કમાશે તો એ તાજો થશે ને ઘરવાળાને તાજા કરશે. એટલે હવે અમારામાં ભૂખ લાગી છે ને એમ સર કે હું એવું દાખલો એટલે આપ્યો હતો કે તમે તમારા દીકરા દીકરીને પ્રેમ કરો છો તો પાટીદારો એમના દીકરા દીકરીને પ્રેમ નહીં કરતા હોય? એમને કાઠું નહીં લાગતું હોય અમેરિકા મોકલતા માટે, વિદેશો મોકલતા માટે? એટલે હવે તો જોકે એમાંથી શીખ્યા ને તમને નવી લાગે. અમેરિકા જે જાય છે ને એમાં પાટીદારો પણ બહુ સહકાર આપે છે. અમારા મફત કાકા પાંડુનો અમે મોટો દાખલો, એવા ઘણા બધા છે. અમારા જગદેવસિંહ જે મારા ઠાકોર સેનાના પાટણના પ્રમુખ, એ અમેરિકા ગયા તો એમને એક કાકા છે પાટીદાર, નામ ભૂલી ગયો, એ લઈ ગયા છે અને એ સાચવે છે. એટલે એમ હવે આ સમાજ છે ને મુખ્ય ધારામાં આવવા માટે તૈયાર છે. મુખ્ય ધારામાં બીજા સમાજો સાથે ભળી રહ્યો છે, બીજા સમાજો સાથે સહવાસ કરી રહ્યો છે, એનો પ્રેમ મેળવી રહ્યો છે, એને મદદ કરી રહ્યો છે, મદદ મેળવી રહ્યો છે. તમે જો નેતા અહીંયા બધા સમાજના લોકો તમને સહકાર આપવા માટે રાજી થાય. એટલે જોજો, ચિંતા ના કરતા અમે બેઠા છીએ. આ બહુ મોટી વાત છે. પણ સાથે એક સવાલ એ પણ પૂછીશ, કારણ કે મેક્સિમમ એવું જોવા મળે છે કે ઠાકોર સમાજના જે યુવાનો હોય છે, ડ્યુ ટુ એજ્યુકેશન લેવલ કે જે પણ હોય રીઝન, નશાખોરી તરફ ઘણા બધા, અને એના માટે તો તમે એક આખું કેમ્પેનિંગ ચલાવ્યું હતું તમારી ઠાકોર. બેન આપને કહું, અમારા સમાજમાં હવે દારૂ પીતાઓ ઓછા થઈ ગયા. હવે તમારે હોદવા પડે. તમને ચેલેન્જ કહું, તમે ગામડાઓમાં જા, હું શહેરોનો નથી કહેતો, શહેરોમાં છે ને, શહેરોમાં કેટલા સફળથી આંકડો નથી અમારી, પણ ગામડાનું 100% કહું. તમે કોઈ પણ ગામમાં જઈને ઉભા રહીને પૂછો કે ભાઈ આમાં ઠાકોર કેટલા છે અને શું નશો કરે છે, તો હવે તો ઠાકોરોમાં એ બધી નહિવત થઈ ગઈ. હવે બીજા સમાજોની ચિંતા કરવાની જરૂર છે. હું તો તમામ સમાજોને કહું છું જે સમૃદ્ધ છે. અમારી જોડે સમૃદ્ધિ હતી, જમીન જાગીરી હતી, એટલે અમને એવું થયું ક્યાં ખૂટવાનું છે, એટલે અમે આ બધીઓ તરફ પડ્યા. હવે તમારી જોડે છે એટલે અમારી જોડે ગયા પછી અમે જાગ્યા. તમારું જાય પહેલા જાગી જાઓ. કારણ કે ખુદ તમારા ઠાકોર સમાજના ધારાસભ્ય પાટણના એમને પણ એક પત્ર લખ્યો હતો. એટલે જો પત્ર લખવો એ અલગ વિષય છે. હજુ તમને કહું, એ પત્ર એ રાજકીય પત્ર હોય, પત્ર લખવું એ અલગ વિષય છે. હું બીજું કહું છું કે ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ ઊભી કરવી પડે. સ્વામિનારાયણ સંપ્રદાય એક વિચારધારા આપે, એ પૈસા નથી આપતા, એક વિચારધારા આપે આહારના વિકાર અને વ્યસન મુક્તિની. એ વિચારધારાને જેણે અપનાવ્યું એ બધા સુખી છે. આ ઠાકોર સેના આવ્યા પછી અમે વિચારધારા આપી. એ વિચારધારાથી ફાયદો શું થયો? વ્યસનોમાંથી આ સમાજનું નહિવત 95% વ્યસન મુક્તિ. ગોપીબેન, હું છાતી ટોકીને કહું,
90-95% અમારા સમાજમાં વ્યસન મુક્તિ આવી ગઈ છે. અને આજે કોઈ પીધો હોય તો શરમ આવી જોઈએ, અને શરમાને લોકો બોલે કે એ શરમ નહીં આવતી, પહેલાં તો કોઈ બોલતું જ નહીં કોઈ. 90-95% વ્યસન મુક્તિ, શિક્ષણની ક્રાંતિ, ખૂબ શિક્ષણની, તમે જેટલી ભરતીઓ થાય છે એમાં જુઓ ને, અમારા દીકરા દીકરીઓ હજારો પાર્ટિસિપેટ કરે છે. આજે રોજગાર, નાના મોટા ધંધા રોજગાર કરતા થઈ ગયા, બીજા સમાજો સાથે ભળતા થયા, સામાજિક રાજકીય જાગ્યા છે, બધી રીતે જાગ્યા છે. એ તરફ કંઈ પોતાના ખર્ચે 2 લાખ રાતના 3 વાગે કે 5 લાખ કે 25,000 કે 10,000 કે 5 લોકો શું કરવા આવે? તમે સમજો, 5 લોકો શું કરવા આવે રાતના 3 વાગે? તો એ સમાજની ક્રાંતિ બતાવે છે, સમાજ જાગ્યો છે અને સંદેશો આપે છે કે હવે અમે ઊંઘતા નથી, અમારો અભ્યુદય થવાનો છે, અમારો શ્રેષ્ઠ સમય આવવાનો છે, અમે જાગી રહ્યા છીએ અને અમે હવે ભેગા થઈ રહ્યા છીએ. ને અમે તમામ સમાજો, બીજું કોઈ કટ્ટરતા માટે નહીં ભેગા થઈ રહ્યા, સારા વિચાર સાથે ભેગા થઈ રહ્યા છે, અને એમાં તમામ લોકો સહકાર આપી રહ્યા છે. અને ગોપીબેન, હું હજુ તમને ફરીથી કહું, ગામડાઓમાં અમે 90% વ્યસન મુક્તિ આવી છે. હવે અમને લોકો એવું કહે છે કે આ તો બંધ કરાવે એ ઠાકોરો, પીવે એ ઠાકોરો, ને કે અમારા પર તો થપ્પો વાગી ગયેલો, પીવે એ ઠાકોરો, એ જગ્યાએ હવે બંધ કરાવે. એવું નથી કહેતા 100%, હવે 100% તો ભગવાને બદલાવ ના લઈ શકે, પણ 90% બદલાવ છે એ ગામડાઓમાં 100% છે. છેલ્લો સવાલ પૂછું અલ્પેશભાઈ, કારણ કે અલગ અલગ જગ્યાએ હવે અલગ અલગ પાટીદારો પોતાનું વર્ચસ્વ બતાવે છે, સૌરાષ્ટ્રમાં કોળીઓ પોતાનું વર્ચસ્વ બતાવે છે, ક્યાંક ઠાકોરો પણ પોતાનું એક વર્ચસ્વ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે સરકારને. ના ના, સરકારે ના બતાવવાનું, પણ પોતાની સમાજનો, દરેક સમાજ પોતાની એકતાની તાકાતને વર્ચસ્વ બતાવવાનો પ્રયત્ન તો કરે, એમાં ખોટું નથી. જો પાટીદાર સમાજ તો નિરંતર કરતા હોય છે, તમે વર્ષમાં કેટલા બધા મેળાવડા થાય છે, તમામ સમાજો કરે, તમામ સમાજો પોતાની વાત કરે છે. કોઈ એવું તો નહીં કહેતું કે મારી પાડી દો કામ. તમે તમામ લોકોના હું ભાષણો સાંભળું છું. જો હમણાં રૂપાલા સાહેબે એક બહુ સારી વાત કરી છે કે દીકરીનું છૂટાછેડા થાય અને દીકરીનો બાપ પૈસા ગણતો હોય તો આ બદલાવ તો કરવો જ પડે ને. દીકરીના છૂટાછેડા ના થાય એના માટે મથવું પડે. ગોપીબેન, મારા સમાજની વાત કરું, અમારા સમાજમાં નહિવત છૂટાછેડા, કોઈ તમારે શોધવું પડે કોણ છૂટાછેડા. અમારા સમાજમાં મા બાપ વૃદ્ધાશ્રમમાં ના જ હોય, ભલે જેવા અમારા મા બાપની અમે સેવા કરી. અમારામાં આધુનિકતા નથી, અમારી જોડે પૈસા નથી, પણ અમારા મા બાપને અમે બહાર નથી તરછોડતા. અમારી જોડે બીજું કંઈ હોય ના હોય, અમારી પત્નીને અમે કાઢી નહીં મૂકતા. અમે એને છૂટાછેડા કરવા હોય ને તો એના મા બાપ, આખું કુટુંબ, કબીલો ભેગો થઈને નાશ થવા દે. રૂપાલા સાહેબે જે વાત કરી ને એ બહુ ગંભીર વિષય હતો, એના માટે બધાએ વિચારવાની જરૂર છે. પણ જે લોકો બધા મેળાવડા ભેગા થતા હોય છે, સ્વાભાવિક છે, એને શક્તિ પ્રદર્શન કહો, સમાજની એકતા કહો, એને જે રીતે મૂલવી રીતે મૂલી શકો, પણ સમાજ એ સમયાંતરે ભેગા થવું જ જોઈએ. એની વૈચારિકતા માટે, એની એકતા માટે, એની આવનારી પેઢીઓના ભવિષ્ય માટે ભેગું થવું જ જોઈએ. અને સંઘે શક્તિ કલયુગ એ તો નિયમ છે. કળિયુગમાં સંગઠિત લોકો હશે એની કિંમત થશે. કાલ જતો રહેવાનો. મેં કહ્યું 2036માં કદાચ હું સામે મહેમાનમાં બેઠો હોઈશ નીચે, પણ એ વખતનું જે નેતૃત્વ કરતા હશે ને એમના માટેની આ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. કારણ કે સમાજકારણથી રાજકારણ એવું કહેવાય છે. હું સમાજકારણથી રાજકારણમાંથી જ છું, કારણ કે હું પહેલા સમાજની માંથી જ આવેલો છું, અને એટલે મને વધારે પીડા ખબર છે. અને હું હંમેશા મતતો આવું છું કે જે સમાજ માટેથી રાજકારણમાં આવ્યા હોય તો એ સમાજની ચિંતા કરવાની બંધ ના કરી દેવાય. કૃપિબેન, હું દરેક સમાજનું સન્માન કરું છું. દરેક સમાજ, મારી વિધાનસભાના તમામ સમાજો મને પ્રેમ કરે છે. તમામ સમાજો એવું કહે છે કે નહીં, તું સાચો માણસ છે, સારો માણસ છે. મારે અહીંયા તમામ સમાજો મને આશીર્વાદ આપે છે, પણ એ બધાની ચિંતા કરું છું. અહીંયા હું વાલી તરીકે બેઠો છું મારી વિધાનસભામાં. એ વાલી તરીકે બેઠા પછી ક્યાંય હું બાયસ થઈને વાત નહીં કરતો, ક્યાંય કટ્ટરતાની વાત નહીં કરતો, પણ જે સમાજે મને આટલું બધું આપ્યું છે એ સમાજની ચિંતા કરું એ તો દરેકનો અધિકાર છે ને. ચલો અલ્પેશભાઈ, અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.